નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આ લેક્ચર કરંટ અફેર્સ મુદ્દા સાથે સંકળાયેલો છે. વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ ઉપર કરંટ અફેર્સના અગત્યના વિષયને આપણે ક્રમશઃ અલગ અલગ લેક્ચર્સમાં વિભાજિત કરીને આગળ વધારી રહ્યા છીએ. આપણે આ લેક્ચર્સને આપણે ચોક્કસ પ્રકારનો નંબર આપીએ છીએ. જેમ કે આજનો આપણો આ જે લેક્ચર છે એ લેક્ચર નંબર 109 છે. એનો મતલબ એમ થાય કે અગાઉ 108 લેક્ચર આ લેક્ચર શ્રેણીમાં આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. દોસ્તો, કરંટ અફેર્સમાં તમે ડેઇલી બેઝિસ ઉપર થોડીક મહેનત કરશો તો પણ તમારે છેલ્લે ભાગવું કે દોડવું નહીં પડે. છેલ્લે તમે રિવિઝન કરી શકશો જ્યારે પણ કોઈ પરીક્ષાને તમે ટાર્ગેટ કરતા હો ત્યારે. એવું માનીએ કે ભાઈ છેલ્લે 5 દિવસ કે અઠવાડિયું બેસી જશું કરંટ અફેર્સ થઈ જશે તો એ બહુ જ ભૂલ ભરેલી બાબત છે. કારણ કે છેલ્લી ઘડીએ જે થાય એ રિવિઝન થઈ શકે. સંપૂર્ણ નવો ડેટા, સંપૂર્ણ નવી માહિતી કે જેનાથી તમે વાકેફ જ નથી, એ બધું ઓછા સમયમાં યાદ નહીં રહે. એટલે જે ખરેખર પોતાની કરિયર માટે થોડા ગંભીર છે અને મહેનત કરે છે એવા વિદ્યાર્થીઓ માટે કરંટ અફેર્સ ડેઇલી બેઝિસ ઉપર તૈયાર કરવું એ હિતાવહ છે. હવે એમાં પણ પાછું એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ડેઇલી બેઝિસ ઉપર રોજ તમારે દૈનિક ધોરણે 1.5-2 કલાક કરંટ અફેર્સ કરવાનું નથી. દરરોજ તમારે વધુમાં વધુ 25 થી 30 મિનિટ સુધીનો સમય કરંટની કામગીરી પાછળ આપવો જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ છાપામાંથી પણ નોટ બનાવતા હોય તો એવી બધી પણ જરૂર નથી. અત્યારે ઘણી બધી આધુનિક ટેકનોલોજી તમારા લોકો પાસે અવેલેબલ છે. દાખલા તરીકે મારા જ લેક્ચર શ્રેણીમાં જેટલું હું ભણાવું છું એ બધાની પીપીટીની પીડીએફ અમે વર્લ્ડ ઇન બોક્સની ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી રહ્યા છીએ. તમે એ એક આખું અલગ ફોલ્ડર બનાવી શકો છો, એની પ્રિન્ટ પણ કાઢી શકો છો અને એમાંથી મુદ્દાઓ તૈયાર કરી શકો છો. આજે જે આપણે લેક્ચર છે એમાં 5 મુદ્દાઓ પર વાત કરીશું, જેમાં 2 અગત્યની મિસાઇલ્સના ડિસેમ્બર એન્ડિંગમાં ટેસ્ટ થયા છે એને ધ્યાને રાખીશું. એક ખૂબ અગત્યના પર્યાવરણવિદનું નિધન થયું છે, માધવ ગાડગીલ સાહેબનું. તો આ ઘટના બહુ મોટી કહેવાય, એમાંથી 100% સવાલ આવવો જોઈએ. અને બાકી એક મુદ્દો છે એ ઇકોનોમિક્સ સાથે સંકળાયેલો છે અને એક આંતરરાષ્ટ્રીય સ્તરનો મુદ્દો છે. સૌથી પહેલો મુદ્દો મિત્રો ધ્યાને રાખીએ તો એ આપણી સામે આવે છે ડીઆરડીઓની પ્રલય નામની મિસાઇલ. આ પ્રલય નામની મિસાઇલ દોસ્તો તાજેતરમાં એટલે ચર્ચામાં છે કારણ કે એક સાથે એક જ પ્લેટફોર્મ ઉપરથી 2 પ્રલય મિસાઇલને લોન્ચ કરવામાં આવી. ડીઆરડીઓની ટીમે ઓડિશાના દરિયા કિનારે ચાંદીપુર નામનું જે સ્થળ છે જ્યાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ એટલે કે મિસાઇલોના ટેસ્ટ કરવા માટેની જે સરકારે ફાળવેલી જગ્યા છે, આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પ્લેટફોર્મ છે, તો એ સ્થાન ઉપરથી આ પરીક્ષણ કરેલું છે. એટલે 31 ડિસેમ્બર 25 આ તમારી જાણકારી માટે હું તારીખ આપું છું. તારીખ તમારે અહીંયા યાદ રાખવાની નથી. ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર, રક્ષા મંત્રાલય અંતર્ગત આ સંસ્થા કામ કરે છે. આ સંસ્થા 1958માં સ્થપાયેલી છે. તાજેતરમાં 1 જાન્યુઆરી 2026ના દિવસે આ સંસ્થાનો 68મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે, બરાબર. એટલે ડીઆરડીઓ એ ઓડિશા રાજ્યમાં ચાંદીપુર ખાતે શું છે મિત્રો? ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ છે. આ સ્થળથી પ્રલય મિસાઇલ લોન્ચ કરી છે. તો હવે અહીંયાથી આ તમારા માટે જીકેનો સવાલ થઈ ગયો, બરાબર. ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ કયા રાજ્યમાં આવેલી છે? તમારો જવાબ શું આવવો જોઈએ? ઓડિશા આવવો જોઈએ. એવી જ રીતે ત્યાં એક દ્વીપ આવેલો છે જેનું નામ છે કલામ દ્વીપ. ભૂતકાળમાં તેનું નામ વ્હીલર દ્વીપ હતું. એ પણ ચાંદીપુર નજીક જ છે. તો કલામ દ્વીપ પૂછાય છે તો બી જવાબ શું આવશે? ઓડિશા. હવે આ પ્રલય મિસાઇલના મુદ્દાને ધ્યાને રાખો. આ પ્રલય મિસાઇલ કેવી મિસાઇલ છે મિત્રો? ક્વાસી બેલેસ્ટિક મિસાઇલ છે. ક્વાસી બેલેસ્ટિક મિસાઇલ છે અને ઘન બળતણ ઉપર આધારિત. એટલે મારે જો પ્રશ્નપત્ર કાઢવાનું હોય તો હું તમને પ્રલય મિસાઇલના પ્રકાર કે નેચર ઉપર સવાલ પૂછું કે ભાઈ પ્રલય મિસાઇલ કેવી છે, તો કે ભાઈ ઘન બળતણ ઉપર આધારિત ક્વાસી બેલેસ્ટિક મિસાઇલ છે. હવે બેલેસ્ટિક મિસાઇલ હોય મિત્રો એ બહુ મોટા હુમલાઓ કરવા માટે તૈયાર કરવામાં આવેલી હોય. અને બેલેસ્ટિક મિસાઇલ એ ખૂબ ઊંચાઈ સુધી ગતિ કરતી હોય, એટલે કે એ વાતાવરણને ક્રોસ કરી જતી હોય, એટલે કે એ કર્મન રેખાથી પણ દૂર જતી હોય, અંતરિક્ષ સુધી જઈ અને પાછી ગ્રેવિટીની મદદથી વાતાવરણમાં પુનઃ પ્રવેશ પામતી હોય. એનો ગતિમાર્ગ છે એ આ રીતે પર્વલય જેવા આકારનો હોય છે. પણ જ્યારે આપણે ક્વાસી બેલેસ્ટિક શબ્દ વાપરીએ છીએ એટલે એના 2 લક્ષણો આપણી સામે આવે છે. એક તો એ વાતાવરણ ક્રોસ કરતી નથી, વાતાવરણની અંદર જ પર્વલય જેવો આકાર ધરાવે છે. અને બીજી એની એક વિશેષતા એ થાય કે એ માર્ગમાં પોતાની ગતિ દરમિયાન પોતાનો માર્ગ છે એ થોડા ઘણા અંશે બદલી પણ શકે છે, જેથી કરીને દુશ્મનના ધ્યાનમાં ન આવે, દુશ્મનને છેતરી શકાય, દુશ્મનની કોઈ એન્ટી મિસાઇલ
કોઈ પણ પ્રકારની એન્ટી બેલેસ્ટિક મિસાઇલ આવતી હોય તો તેનો સામનો પણ કરી શકાય. એટલે એ પોતાનો માર્ગ છે બદલવાની ક્ષમતા પણ ધરાવે છે. એટલે આપ સૌ મિત્રોએ પ્રલય મિસાઇલ વિશે આ વાત જાણવી ખૂબ આવશ્યક છે કે ઘન બળતણ સોલિડ ફ્યુઅલ ઉપર કામ કરનારી ક્વાસી બેલેસ્ટિક મિસાઇલ છે. હવે કોઈ પણ મિસાઇલ નું મહત્વ તેની રેન્જ સાથે જોડાયેલું છે કે એ કેટલા દૂરના અંતર સુધી પ્રહાર કરી શકે. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, આની રેન્જ 150 થી ચાલુ થઈ 500 કિલોમીટરની જોવા મળી શકે છે. 150 to 500 કિલોમીટર આ સૌથી મહત્વની બાબત થાય. વોરહેડનું એટલું ઇમ્પોર્ટન્સ નથી કે ભાઈ 350 થી 700 કેજી સુધીનો દારૂગોળો વિસ્ફોટક પદાર્થ લઈને એ ગતિ કરી શકે છે. પરીક્ષા માટે રેન્જ ખાસ મહત્વની થાય. તો અહીંયાથી સવાલ આવે એના ચાન્સ છે, ખાસ તમે ધ્યાને રાખજો. જો દોસ્તો, એસટીઆઈની પરીક્ષા હમણાં પસાર થઈ. એસટીઆઈમાં કરંટનું કોઈ ખાસ વજન પડ્યું નથી, મતલબ પ્રશ્નો નથી પૂછાણા, બરાબર, અને ઇકોનોમિક્સના પ્રશ્નો ઘણા બધા વધારે પૂછાઈ ગયા. આવી જ રીતે એપ્રિલ મહિનામાં તમારે 1-2 આપવાની છે અને બની શકે કે નજીકના ટાઈમમાં સીસીઈ પણ જાહેર થાય, જૂન જુલાઈમાં પીએસઆઈ લેવાઈ જાય, કોન્સ્ટેબલની પરીક્ષા પણ નજીકના ટાઈમમાં લેવાઈ જાય. તો કરંટ તો બધી પરીક્ષામાં આવવાનું જ છે. એટલે તમે જ્યારે અહીંયા દાખલા તરીકે દિલ દઈને કામ કરો છો તો એ બધી એક્ઝામમાં ઉપયોગી થશે. અને એવું નહીં રાખવાનું કે આ જે સાહેબ બધું ભણાવો છો જીપીએસસી જેવી એક્ઝામ્સ માટે જ હોય છે. પીએસઆઈ વર્ગ 3 બધામાં આ ટાઈપના સવાલો આવી શકશે. એવી જ રીતે 29મી ડિસેમ્બર 2025ના દિવસે ડીઆરડીઓ નામની જે સંસ્થા છે તેણે એ જ સ્થાન ઓડિશાનું ચાંદીપુર આઈટીઆર છે ત્યાંથી એક ચોક્કસ પ્રકારનું વધારે તાકાતવાળું રોકેટ લોન્ચ કર્યું છે. એ રોકેટનું નામ છે પિનાકા. મિત્રો, તેને તમે પિનાક તરીકે પણ ઓળખી શકો છો, બરાબર. પિનાક પણ બોલી શકાય અને પિનાકા પણ બોલાય. આ પિનાક શબ્દ ભગવાન શિવનું ધનુષ્ય થાય, બરાબર, ભગવાન શિવનું ધનુષ્ય થાય. આ પિનાક છે એ મિસાઇલ નથી, પણ મિસાઇલનો તમને એક સસ્તો વિકલ્પ કહી શકાય, બરાબર. મિસાઇલનો સસ્તો વિકલ્પ કહી શકાય. ઓછી અસરકારક હોય છે કમ્પેર ટુ મિસાઇલ, પણ એ દુશ્મનને આપણા વિસ્તારથી દૂર રાખવામાં સફળ હોય છે. કારણ કે આ વિસ્ફોટ થવાથી ઘણું બધું કેમિકલ રિલીઝ થાય છે અને તેના લીધે વિઝિબિલિટી ઘટી જાય છે, શ્વસનમાં તકલીફ પડે છે. એટલે દુશ્મનના લોકો, એની ટેન્ક, એના માણસો આપણા પ્રદેશમાં આગળ વધતા અટકી જાય છે. આપણે એને ત્યાં થોભાવી દઈએ છીએ. એના માટે આપણે પિનાક રોકેટનો ઉપયોગ કરીએ. હવે તાજેતરમાં જે ઉડાન ભરવામાં આવી અથવા તો એનું સફળ પરીક્ષણ થયું, આ પિનાકનું લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનું પરીક્ષણ હતું અને એ પાછું સૌથી પહેલી વાર થયું હતું. કારણ કે લોંગ રેન્જ લેવલમાં પહેલી વાર અગાઉ કોઈ વાર પિનાકા રોકેટ ટેસ્ટ કરવામાં આવ્યો નથી. તો તમને શું પૂછાશે, ખાસ ધ્યાન રાખજો, આ શબ્દનું બહુ મહત્વ છે. લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ પિનાકા લોન્ચ થયું. તો લોંગ રેન્જ એટલે કેટલી ક્ષમતા? આ સીધું બેઠું પૂછી શકાય, 120 કિલોમીટર. અગાઉ પિનાકા 1 નામની જે સિસ્ટમ હતી એ 40 કિલોમીટર દૂરના વિસ્તાર સુધી પ્રહાર કરી શકતી હતી. ત્યારબાદ પિનાકા 2 નો વિકાસ થયો, એ 80 કિલોમીટર સુધીની પ્રહાર ક્ષમતા ધરાવતી હતી. આ બંને ઓલરેડી ઇન્ડિયન આર્મીમાં કામ કરે છે, સામેલ છે. આજે એલજીઆરજી બન્યું એમાં આ જે 120 કિલોમીટરનો આંકડો છે એ તમારે ભૂલવાનો નથી થતો. તો આ બે મુદ્દાઓ જે મેં તમને ભણાવ્યા, પ્રલય અને પિનાકા, એ બંને દેશની રક્ષા, ડિફેન્સ, ડીઆરડીઓ, આ બધા મુદ્દા સાથે સંકળાયેલા છે. માધવ ગાડગીલ નિધન પામ્યા છે અને એના લીધે ચર્ચામાં છે. માધવ ગાડગીલ એટલે દોસ્તો બહુ જ મોટી વ્યક્તિ થાય, બહુ મોટી હસ્તી થાય. આપણા દેશના ખૂબ સારા ગણમાન્ય ઇકોલોજીસ્ટ એટલે કે પર્યાવરણવિદ થાય. મિત્રો, તેમનો જન્મ મહારાષ્ટ્રના પૂના નજીક થયેલો છે, એટલે મહારાષ્ટ્રીયન વ્યક્તિ છે. વિદેશોમાં જઈને પણ અભ્યાસ કરેલા છે અને આઈઆઈએસસી બેંગ્લોરમાં પર્યાવરણ વિષય 30 વર્ષથી વધારે લાંબો સમય સુધી ભણાવેલું છે. પર્યાવરણ માટે ખાસ જનજાગૃતિ ફેલાવી છે અને એમાં પણ હું તમને જરાક જણાવી દઉં કે આપણા દેશનો જે પશ્ચિમ ઘાટ વિસ્તાર છે, પશ્ચિમ ઘાટ વિસ્તારમાં તેમણે ખૂબ કામ કર્યું છે અને પશ્ચિમ ઘાટના સંરક્ષક તરીકે સરકારનું અને જનતાનું ખાસ ધ્યાન દોરેલું છે. પુષ્કળ પુરસ્કારો મળેલા છે. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા 2024માં ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ જેવો પુરસ્કાર પણ માધવ ગાડગીલ સાહેબને મળેલો. ભારત સરકારે પણ એમને સન્માનિત કરેલા.
તો આવા અનેક પુરસ્કારો એમને મળેલા. એટલે 1000% સવાલ જે પૂછાય ને એ આ ટોપિક થાય. ખાસ ધ્યાન રાખો. 7મી જાન્યુઆરી 2026ના રોજ મહારાષ્ટ્રના પૂના ખાતે ભારતના દિગ્ગજ પર્યાવરણવિદ, નિષ્ણાત, પર્યાવરણ શાસ્ત્રી એટલે કે ઇકોલોજીસ્ટ એવા માધવ ગાડગીલ સાહેબનું 83 વર્ષની વયે નિધન થયું. 1982ના વર્ષમાં મિત્રો તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જે બેંગ્લોર ખાતે આવેલી છે આ સંસ્થામાં એક વિભાગની એક આખા અલગ સેન્ટરની શરૂઆત કરીને એ સેન્ટર એટલે સેન્ટર ફોર ઇકોલોજીકલ સાયન્સ. આ બહુ આઈએમપી બાબત થઈ ગઈ દોસ્તો, ખાસ ધ્યાન રાખજો. આ સંસ્થા ક્યાં આવેલી છે એનું લોકેશન પૂછી નાખશે. બરાબર, સેન્ટર ફોર ઇકોલોજીકલ સાયન્સ, પર્યાવરણ વિજ્ઞાન માટેનું સ્પેશિયલ સેન્ટર, કેન્દ્ર. બીજી એક ખાસ બાબત, 2011ના વર્ષમાં આ આંકડો ન ભૂલાય. 2011ના વર્ષમાં પશ્ચિમ ઘાટ ઉપરનો પર્યાવરણ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને એમનો જે રિપોર્ટ છે દોસ્તો એ ખૂબ ચર્ચામાં રહેલો છે. એટલે પશ્ચિમ ઘાટ ક્ષેત્રમાં થનારી આર્થિક પ્રવૃત્તિઓની શું શું અસરો વર્તમાન અને ભવિષ્યમાં આવે એનો વ્યાપક વિશ્લેષણ દર્શાવતો અહેવાલ એટલે માધવ ગાડગીલ અહેવાલ કહેવાતો. આ ગાડગીલ રિપોર્ટ છે એ પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો છે કે ગાડગીલ રિપોર્ટ કોની સાથે સંકળાયેલો છે? પશ્ચિમ ઘાટ સાથે સંકળાયેલો છે. મતલબ એમાં કર્ણાટકથી કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર બધા રાજ્યોનો સમાવેશ થાય. તો એ બધા રાજ્યોએ શું શું પ્રવૃત્તિઓ ન કરવી જેથી પશ્ચિમ ઘાટને નુકસાની ન થાય એ પ્રકારનો વ્યાપક રિપોર્ટ હતો. આત્મકથાનું નામ આપણે યાદ રાખીએ, અ વેક અપ ધ હિલ. આ એમની આત્મકથા છે, ઓટોબાયોગ્રાફી, અ વેક અપ ધ હિલ. સન્માનો વિશે હું તમારું થોડું ધ્યાન દોરું. 1981માં પદ્મશ્રી, 2006માં પદ્મભૂષણ, બરાબર. ટાઇલર પ્રાઇઝ, ધ્યાન રાખજો, પર્યાવરણ માટેનો નોબેલ પ્રાઇઝ ગણાય તો એ આ ગણાય. પર્યાવરણ માટેનો નોબેલ પ્રાઇઝ એટલે ટાઇલર પ્રાઇઝ કહેવાય. અને છેલ્લે 2024માં યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ નામનો પુરસ્કાર આપવામાં આવ્યો. હવે જો આ જે યુએન નું જે ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ પુરસ્કાર છે દોસ્તો એ યુનાઇટેડ નેશન્સ દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ પર્યાવરણ માટેનું સન્માન કહેવાય. એ પણ એમને 2024માં મળેલું છે. તો આ બધા પરીક્ષાલક્ષી આઈએમપી તથ્યો છે, એક બે વાર તમારે એને ધ્યાને રાખવા. આગળનો 4થા નંબરનો મુદ્દો લઈએ. સૌથી વધુ રોકાણ 2025-26ના શરૂઆતના 9 મહિનામાં મેળવનારું ભારતનું પહેલું રાજ્ય એ આંધ્રપ્રદેશ છે. આ પ્રકારની વાત બેંક ઓફ બરોડાએ તાજેતરમાં એક સર્વેક્ષણ બહાર પાડ્યો છે એના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. બેંક ઓફ બરોડાના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2025-26 જેને આપણે ફાઇનાન્શિયલ યર 26 કહીએ એના શરૂઆતના 9 મહિના એટલે એપ્રિલથી શરૂ કરો ડિસેમ્બર સુધીમાં આખા ભારતમાં જે ટોટલ રોકાણ થયું એમાં 25.3% રોકાણ મિત્રો ખાસ ધ્યાન રાખજો એટલે કે ચોથો હિસ્સો આંધ્રપ્રદેશે મેળવેલો છે. એટલે ઉપરથી સાબિત થાય કે આંધ્રપ્રદેશની પોલિસી આકર્ષણ રોકાણને આકર્ષે છે. ત્યાંની સરકારની સિસ્ટમ, વહીવટી સિસ્ટમ એટલી ઝડપથી કામ કરતી હશે કે જેના લીધે દેશની અને વિદેશની કંપનીઓ આંધ્રપ્રદેશમાં નવા પ્લાન્ટ ને સેટઅપ વગેરે સ્થાપવા માટે જઈ રહ્યા છે. હવે બીજા નંબર ઉપર ઓડિશા છે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. ત્રીજા નંબર ઉપર મહારાષ્ટ્ર છે. એટલે 1 થી 3માં ગુજરાત નથી. આ ક્રમ તમારે ધ્યાને રાખવાના. એપ્રિલમાં ક્લાસ 1-2 જેવી પરીક્ષામાં આ ઇકોનોમિક્સને લગતા પ્રશ્નો ખાસ તમારે ધ્યાને રાખવા. આ 3 રાજ્યો ભેગા થશે ને તો 50%થી પણ વધી જશે રોકાણ ભારતનું, ટોટલ રોકાણનું. કારણ કે જો આ 25%, આ 13 અને 12 એટલે 50%થી તો વધી જ ગયું. એટલે આ 3 ટોપ સ્ટેટ્સ કહેવાય, બરાબર. એટલે આંધ્ર, ઓડિશા અને મહારાષ્ટ્ર. ચલો, આ એક બહુ નાનો પણ બહુ જ આઈએમપી કહી શકાય એ પ્રકારનો મુદ્દો છે. હવે જુઓ મિત્રો, 2026નું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે. આપણે જાન્યુઆરી મહિનામાં છીએ, બરાબર. તો દર વર્ષે કોઈ પણ જે વર્ષ હોય એને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કોઈ ચોક્કસ થીમ સાથે ઉજવવામાં આવતું હોય. જેમ કે 2025ને તે અગત્યના વર્ષ તરીકે આપણે ઉજવ્યું, બરાબર. 2024, 2023 એવી રીતે 2026ને ખાસ ધ્યાન રાખજો, યુનાઇટેડ નેશન દ્વારા 3 અલગ અલગ થીમ માટેનું વર્ષ જાહેર કરવામાં આવેલું છે. એક તો એવી મહિલાઓ કે જે ખેતીકામ સાથે જોડાયેલી છે એટલે કે ફિમેલ ફાર્મર, એના માટે આ વર્ષને ડેડિકેટ કરવામાં આવ્યું છે. ખાસ ધ્યાન રાખજો ભાઈ, ખેડૂત મહિલાઓ માટે ડેડિકેટેડ વર્ગ કે ભાઈ યુનાઇટેડ નેશન એવી મહિલાઓને ખાસ પ્રાધાન્ય આપવા ઈચ્છે છે કે ભાઈ જેમની મહેનતથી
ખેતી કામગીરી કરી હશે, થઈ હશે. તમે પણ જો તમારા પૈકી ઘણા બધાના મમ્મી કે અન્ય કોઈ ફેમિલીમાં ફિમેલ મેમ્બર હશે જે કૃષિ કામમાં જોડાયેલા છે, અને ખાસ તમે કહેજો કે ભાઈ આ વર્ષ તમારા લોકો માટે જાહેર કરવામાં આવેલું વર્ષ છે. બીજું આ જે વર્ષ છે 2026 એ એવા વોલેન્ટિયર્સ લોકો એટલે કે સ્વયંસેવી એવા લોકો કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ માટે કામ કરે છે, એટલે એવા વોલેન્ટિયર્સને સન્માનિત કરશું, એ લોકો માટેનું આ વર્ષ છે. અને ત્રીજું એવો વર્ગ એવો વર્ગ કે જે ઘાસચારાની જમીન છે અને હરતા ફરતા પશુપાલનનું કામ કરે છે, બરાબર. રેન્જલેન્ડ છે અને પેસ્ટોરલિસ્ટ છે એ લોકો માટેનું વર્ષ છે. એટલે 3 બાબત ઉપરનું આ વર્ષ છે. ખાસ ધ્યાન રાખીએ. ઇન્ટરનેશનલ યર ઓફ વિમેન ફાર્મર, બરાબર. ઇન્ટરનેશનલ યર ઓફ વોલેન્ટિયર્સ. શાના માટે વોલેન્ટિયર્સ? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ માટેના સ્વૈચ્છિક કાર્યકર્તાઓ માટેનું વર્ષ. અને ઇન્ટરનેશનલ યર ઓફ રેન્જલેન્ડ્સ એન્ડ પેસ્ટોરાલિસ્ટ. આ રેન્જલેન્ડ્સ છે, રેન્જલેન્ડ્સ પણ બોલો. આ રેન્જલેન્ડ્સ નો મતલબ થાય ઘાસ ચારા ધરાવતી જગ્યાઓ, ઘાસ ચારાના મેદાનો. અને પેસ્ટોરાલિસ્ટ નો મતલબ સામાન્ય રીતે પશુપાલક થાય, એટલે એ લોકો માટેનું આ વર્ષ છે. તો આઈ થિંક આ મુદ્દાઓમાંથી પણ તમારી પરીક્ષામાં સવાલ આવી શકે. તો અહીંયા 109 નંબરના મુદ્દાના 5 ટોપિક મેં તમને લોકોને ભણાવ્યા. મિત્રો, આ કરંટ અફેર્સની આખી લેક્ચર શ્રેણી છે દોસ્તો, એ તમે લોકો જો રેગ્યુલર જોતા હો તો તમારા સપોર્ટની અમને ખાસ જરૂર છે. એટલીસ્ટ તમને આ લેક્ચર કેવો લાગે છે એ અંગે તમારો અભિપ્રાય આપો, તમારા મિત્રો સાથે આ કન્ટેન્ટને શેર કરો. અને હું તમને લોકોને આ આખી લેક્ચર સિરીઝ વીકમાં 5 દિવસ આવશે જ કન્ટિન્યુઅસ, બરાબર. મારી ગમે એટલી વ્યસ્તતા હશે તો પણ એ પ્રકારનો પૂરો પ્રયત્ન કરીને આપીશ. જસ્ટ તમારો લોકોનો સંપૂર્ણ સહયોગ જોશે. મળતા રહેશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.